નમસ્કાર મિત્રો, ગુરુ જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિશેષ વિડીયોમાં આપણે વાત કરીશું ઉત્તરાયણના પાવન સમયે 100 વર્ષ પછી બનેલા વિશિષ્ટ યોગ વિશે। આ યોગે વિશિષ્ટ રૂપે 3 રાશિના જાતકો માટે મોટી તકો અને સફળતા લઈને આવી છે અને આવા યોગ દર વખતે નથી બનતા। આ અમુક ખાસ ટાઈમે જ બને છે, તેથી આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। અને જો હજુ સુધી તમે અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે। 2025ની ઉત્તરાયણમાં ગ્રહોના ખાસ સંયોગ બનવા જઈ રહ્યા છે। ગુરુ અને શનિ જેવા મહત્વપૂર્ણ ગ્રહ પોતાની શુભ સ્થિતિમાં છે, જે ધન અને સંપત્તિના માર્ગ ખોલશે। આ ગ્રહયોગ 100 વર્ષમાં પહેલીવાર જોવા મળ્યો છે, જે કેટલીક રાશિઓ માટે સફળતાના દ્વાર ખોલશે। તો મિત્રો, વાત કરીએ આપણે એ 3 ભાગ્યશાળી રાશિઓ વિશે। પહેલી રાશિ છે મેષ રાશિ। ગ્રહયોગ મેષ રાશિ માટે આર્થિક વિકાસનો સમય છે। નવા બિઝનેસ અને રોકાણ સફળ થશે। અચાનક મોટી લોટરી કે સંપત્તિ મળવાની સંભાવના રહેશે। બીજી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આ સમય ધન અને પ્રતિષ્ઠા વધારવાનો છે। અટકેલા કામ પૂરા થશે અને નવું ધન મળશે। ઘરમાં ખુશી અને સમૃદ્ધિ આવશે। ત્રીજી રાશિ છે ધન રાશિ। ધન રાશિના જાતકોને આ યોગમાં અચાનક અમીરીની તકો મળશે। નાણાકીય પ્રશ્નો ઉકેલાશે અને માન સન્માનમાં વધારો થશે। નવું વાહન કે મકાન ખરીદવાનો સંયોગ બની રહ્યો છે। તો આ હતી 3 રાશિ જે ઉત્તરાયણ પર કરોડપતિ થવાની છે। તો મિત્રો, આ 3 રાશિના જાતકોને સૂર્યદેવને જળ ચડાવવાનું છે અને નિયમિત તુલસીની પૂજા કરવાની છે। મિત્રો, જો તમારી રાશિ આ 3માંથી એક હોય તો તૈયાર રહો સફળતા માટે અને કોમેન્ટમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખતા જજો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર કરો। આવનારા વિડીયો માટે ગુરુ જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ચાલો મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય લક્ષ્મીમાં।